મારું નામ મહેશભાઈ આહિર છે. હું મારા બાબાને મજા નથી તો બીજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં તબિયત સારી નહીં રહી તો ઇમરજન્સીમાં આશા હોસ્પિટલમાં જયસેઠ પાસે બતાવવા લઈ આવ્યો. ત્યાં તબિયત એની ક્રિટિકલ હતી. વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. 2 દિવસ તો અમને આશા પણ નથી કે બચશે કે નહીં. તે છતાંય 5-6 દિનની સારવાર પછી તબિયત સારી થઈ ગઈ. 10 દિવસનું રોકાણ થયું અમારે અને અત્યારે બાબો કમ્પ્લીટ 100% રિકવરીમાં છે. તો અમે જય સાહેબ અને એના સ્ટાફનો આભાર માનીએ છીએ. હું ડોક્ટર જય મદિયાણી અહીંયા આશા હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન છું. આપણે અહીંયા આશરે 12 થી 13 દિવસ પહેલા એક બાળક સિરિયસ કન્ડિશનમાં આવેલું. ત્યારે બાળકની તપાસ કરતા અને એક બાજુ શ્વાસ લઈ શકતું ન હતું. એટલે તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકી અને રિપોર્ટ કરાવવા તપાસ કરી તો તેને ન્યુમોથોરેક્સ નામની કન્ડિશન આવી, જે 1.5 મહિનાના બાળક માટે બહુ જોખમી કહેવાય અને આવા કેસ રેર હોય છે. ન્યુમોથોરેક્સ એક એવી કન્ડિશન છે કે જેની અંદર છાતીના ભાગમાં બહારની હવા ભરાઈ જાય છે. એટલે તે હવાને આપણે અહીંયા નળી નાખી છાતીમાં અને બહાર કાઢવી પડે, નહીતર તે ફેફસાને અને હૃદયને કમ્પ્રેસ કરે. એના લીધે બાળક શ્વાસ નથી લઈ શકતું અને ઘણી વખત એક્સપાયર પણ થઈ જાય છે. એટલે તાત્કાલિક પીડિયાટ્રિક સર્જન આપણે ડોક્ટર રામ પરમાર સાહેબને બોલાવી અમે ફેફસાના ભાગમાં નળી નાખી છાતીમાં અને હવા બહાર કઢાવી અને વેન્ટિલેટર પર બાળકને 3 થી 4 દિવસ રાખી પછી સાદા ઓક્સિજનમાં રાખી અને અત્યારે બાળકની સ્થિતિ સરસ થઈ ગઈ છે અને બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. બાળકને રિપોર્ટમાં ઝેરી ન્યુમોનિયા, જે ક્લેપ્સિલા ન્યુમોનિયા કહેવાય એવી તકલીફ જણાયેલી હતી કે જેની અંદર સિવિયર ન્યુમોનિયા સાથે આવું ન્યુમોથોરેક્સ જોવા મળતું હોય છે. એટલે માત્ર 1.5 મહિનાના બાળકને આવી કન્ડિશન થતા તેના માતા પિતા ચિંતામાં મુકાયા હતા. પણ અહીંયા આપણા આશા હોસ્પિટલમાં વેન્ટિલેટરની સગવડ હોવાથી આપણે અહીંયા બાળકને સાજું થઈ ગયું છે અને બાળકને રજા આપવામાં આવી છે.